જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂરની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોકબજાર કિલ્લા સુધી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂરની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાંગલથી ચોકબજાર કિલ્લા સુધી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભારતીય સેનાની તર્જ પર આયોજિત ત્રિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓ ઠાર કર્યા. ઓપરેશન સિંદૂર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે. આતંકવાદીઓને આશ્રયસ્થાન એવા પાકિસ્તાન પર હુમલો કરીને ભારતીય સેનાએ વિશ્વને તેની અપાર શક્તિ અને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આકાશ ભરાઈ ગયું હતું. આ યાત્રામાં સાંસદ પ્રભુ વસાવા, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સંયુક્ત કમિશનર શાલિની અગ્રવાલ વગેરે લોકો જોડાયા હતા અને કેટલાક મહંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત.